હવે એનું ભાષાની દ્રષ્ટિએ સ્વરૂપ શું છે? કે કારણ કે તુલસીદાસજીના મંતવ્ય પ્રમાણે, એની અનુભૂતિ પ્રમાણે એને ભેગું કર્યું છે કે ત્રણ વસ્તુને આપણે સાથે રાખીશું: શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ, પરબ્રહ્મ. આ ત્રણ બ્રહ્મનું નિરૂપણ છે. જુઓ, આગળના રામાયણ કે જે કોઈ હોય અને જે શાસ્ત્ર પણ હોય, આને આપણે સર્વોપરી કેમ ગણી રહ્યા છીએ અને હજી તો સાવ જાહેર થશે. આને આપણે સર્વોપરી કેમ કહીએ છીએ કે આમાં વાલ્મીકીજીએ રાજા રામની કથા કહી. વાલ્મીકીજીએ રાજા રામની કથા કહી. કેમ કે ઈ સમકાલીન હતા, એને ઠાકુરને જોયા હતા ને ભાઈ એક રાજા તરીકે એક સામ દામ દંડ ભેદથી પણ પરે એવું રાજ્ય શાસન કર્યું, માટે એને રાજા રામની કથા લખી. પછી આપણે તો બધે સ્વીકારીએ છીએ કે વાલ્મીકી તુલસી ભયો, તો એને જ અવતાર લેવો પડ્યો હનુમાનજી મહારાજાની આજ્ઞાથી. હનુમાનજીની આજ્ઞાથી એને અવતાર લેવો પડ્યો. હનુમાનજી મહારાજને પ્રમાણભૂત કરવા બોલાવ્યા વાલ્મીકીજીએ કે આને પ્રમાણભૂત કરો. ત્યારે હનુમાનજી મહારાજ કે છે, પ્રભુ અદ્ભુત ચરિત્ર લખ્યું છે આપણે, અદ્ભુત, ખૂબ સમૃદ્ધિ આમાં ભરી દીધી છે. પણ એક જ વસ્તુ કહું છું આપને કે આને સમજાવવા માટે તમારે બીજો અવતાર લેવો પડશે. આ જે રચના કરી ને એને જ સમજાવવા તમારે બીજો અવતાર લેવાનો છે. તો વાલ્મીકીને જ સમજાવવા તુલસી અવતાર છે. બરાબર છે. વાલ્મીકી તુલસી ભયો કાંતિભાઈ ક્યાંક તો વચ્ચે વચ્ચે કયો. તો વાલ્મીકી તુલસી ભયો, આ વાલ્મીકીજી જ તુલસી છે. એટલે એને સમજાવવા આ અવતાર લીધો. તો આ અવતારમાં એને પોતાના સુધારા વધારા જે ભૂલ થઈ હતી ઈ કરી લીધા. કેમ? તો કે ઠાકોર તો સ્વયં પરબ્રહ્મ હતા જ. એને રાજા રામ કેમ ગણ્યા? આપણે પરબ્રહ્મ જ છે. અને તુલસીદાસીએ તો જ્યાં ત્યાં કહી જ દીધું, વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ, સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કે ગોદ. આ તો સ્પષ્ટ જન્મ વખતે જ કહી દીધું કે વ્યાપક બ્રહ્મ નિરંજન, આ જગતમાં સર્વવ્યાપક છે, બ્રહ્મ છે, વ્યાપક બ્રહ્મ નિરંજન, કે જેને કોઈ માયાથી પર છે, નિર્ગુણ ગુણ સગુણ, એનું આ નિર્ગુણ નું આ સગુણ સ્વરૂપ છે. તો નિર્ગુણ વિગત વિનોદ, સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કે ગોદ. હવે આ જે બ્રહ્મ નિરૂપણ છે એ કોઈ સામાન્ય વસ્તુ છે જ નહીં. નિજ ઈચ્છા પ્રબોધ અહીં સુરમય ગોદી જે લાગી, સગુણ ઉપાસક સંગત રહી મોત સબ ત્યાગી. એક ના મોઢે બ્રહ્મ કબૂલ કરાવડાવ્યું છે. મૂળ પાત્રોને પેલામાં પેલું તો અહેસાસ કરાવ્યો છે મહારાજા દશરથ. એની આખી વાત જુદી છે. એક જ વખત એને અહેસાસ થયો છે. પણ આ સિવાય માં કૌશલ્યા, ઈહા ઉહા જોઈ બાલક દેખા, મતિ બ્રહ્મ મોર કી આન વિશેખા, માને કરાવ્યો, વિશ્વામિત્રજીને કરાવ્યો, પછી તો જ્યાં જ્યાં ઋષિ મુનિઓ બધા મળ્યા એને કરાવ્યો અહેસાસ કે હું કોણ છું, કરાવ્યો છે. જેને પોતે પણ ચારણા બ્રહ્મ છે એને પણ કરાવ્યો. કોણ? પરશુરામજી. ઠાકુરના ધનુષભંગ
ની ધનુષ ભૂમિ વખતે પરશુરામજી પધાર્યા ત્યારે પણ કરાવી દીધો. એટલે એને એમ થઈ ગયું કે હું અત્યાર સુધી જે જાણતો હતો એ ખોટું છે. અને એમ પણ વિદ્વાનો માને છે કે અહીંથી પરશુરામજી કેવળ બ્રાહ્મણ થઈને વનમાં તપ કરવા વયા ગયા છે. બધું ઐશ્વર્ય ઠાકોરને આપી દીધું. એટલે જો ભૂલ પણ ના કરવી કોઈ દિવસ કે કોણ પૂર્ણ પુરુષોત્તમ છે ને કોણ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદાની મેં વાત કરેલી જ હતી કે મર્યાદા શા માટે છે. એને જિંદગીભર બધી મર્યાદાઓ સંભાળી માટે મર્યાદા છે. બાકી તો 16 કળા સંપૂર્ણ છે જ છે. આ પૂર્ણ બ્રહ્મ જ છે. તો બ્રહ્મ નિરૂપણમાં ક્યાંય બાકી નથી રાખ્યું. અને અહીંયા તો 3 ડોહાઓને સરસ કરાવ્યો રંગભૂમિમાં. વિશ્વામિત્ર, જનક રાજા અને ત્રીજા પરશુરામજી. કારણ શું છે જો, અને અંદર અંદર એ બહુ હોશિયાર છે હો, એ પણ બહુ હોશિયાર છે. વિશ્વામિત્ર અને પરશુરામજી એક જ ગુરુના શિષ્ય છે. જો પરશુરામને આટલો બધો 18 દોહા સુધી એક ધર્મ, यहाँ कुमंड बतिया को नाई जो तर्जनी देखी मरी जाई. આ લક્ષ્મણજી શબ્દ બ્રહ્મને આટલું બધું બોલવું કેમ પડ્યું? કેમ કે ઓલા ઓળખતા નહોતા. જો આટલો જ ઈશારો વિશ્વામિત્રએ કર્યો હોત તો પરશુરામજી, કેમ કે એને ભાવ નથી, એને ખબર પડવા દો, એને ખબર પડવા દો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યાં જ્યાં રામચરિત માનસમાં તુલસીદાસજીને મોકા મળ્યા, મારે જાવું તું ક્યાં અને જઈ રહી છું ક્યાં, જ્યાં જ્યાં તુલસીદાસજીને કહેવાનો મોકો મળ્યો ત્યાં બ્રહ્મ નિરૂપણ કરી દીધું. બીજું કે શબ્દ, આના માટે એક જ ટૂંકમાં કહી દઉં કે ઓમ આપણું મૂળ શબ્દ બ્રહ્મ છે, ઓમ. અને વૈદક નામના ઋષિને સરસ્વતી નદીને કિનારે પહેલો આ ઓમનો અહેસાસ થયો. નદીમાં અલગ પ્રકારના સ્પંદનો ઉભા થયા, રેતીમાં અલગ પ્રકારની ચમકૃતિ દેખાણી. આ બધાનું કારણ પ્રથમ બ્રહ્માંડનો ઓમ પ્રગટ થયો, શબ્દ બ્રહ્મ. અને એના પછી જો શબ્દ બધા કેનામાંથી ક્યાં ઉતર્યા એની આપણે લાંબી ચર્ચા કરવી જ નથી. તો એટલું જ કહીશ કે ઓમને આખું છૂટું પાડો તો શું કહેવાય? આ આર્ય સમાજી શ્લોકો આ રીતે છૂટું પાડે છે. આર્ય સમાજ વાળા ઓ, ઉ, રૂ, અ અને મ. હવે આપણે એને શોર્ટ જ કરીએ છીએ, પણ સાચી જ વાત છે કે આ ઓમ માંથી ઓ, ઉ, રૂ, અ, મ આ એનું વિશ્લેષણ છે. તો આને ભેગું કરો તો ર, અ, મ એટલે ચંદ્રમસ, કે જે ફક્ત ને ફક્ત શીતળતા જ આપે. તો ઓમ પછીનો સીધો શબ્દ બ્રહ્મ રામ છે, બીજો કોઈ નથી. અને આપણા પરમ કૃપાળુ મોટા સદગુરુદેવ કેળીનાથી સરસ કરી દીધું. આ અનુભૂતિ વગર થઈ શકતું જ નથી. મોટા સદગુરુદેવ એને કેવું ભેગું કર્યું કે રા, ર, આ માથે ચંદ્ર બિંદી,
રામ. તમે આપણા આશ્રમમાં બધે રામ આવી જ રીતે લખાય છે. તો આ મોટા સદગુરુ દેવનું જ ઉપાસન છે. એટલે ઓમ પછી રામ છે તો ઈ એમાં જ આખો ઓમે છે. એટલે શબ્દ બ્રહ્મનું પણ આમાં ઉપાસના છે. હવે નાદ બ્રહ્મની ઉપાસનામાં અનુષ્ટુપ છંદ છે, એનું નામ જ અગેય છંદ છે. બધા શાસ્ત્રો 18 પુરાણ, મહાભારત, ગીતાજી તો એમાંનું જ એક અંગ છે. વાલ્મીકી રામાયણ બધા જૂનું સંસ્કૃત ફક્ત ને ફક્ત અનુષ્ટુપ છંદમાં રચના થઈ છે. અને એની ઓળખાણ જ એ છે કે અગેય છંદ છે. હવે તુલસીદાસજીને એ પણ થયું કે આજે ત્રુટી રહી ગઈ હતી. 3 બ્રહ્મનું નિરૂપણ આમાં કરવું છે તો ત્રીજી બ્રહ્મ નિરૂપણની પરિસ્થિતિ કેવી રીતે ઊભી કરી? ખૂબ 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 સંગીતના જાણકાર હોય એ પણ એને ગાય. સામાન્ય આપણું જેને સુગમ સંગીત કયો એને પણ આ ગાતા આવડે. અને બેનો ગીત ગરબાના રાગમાં પણ ગાય. તો આ નાદ બ્રહ્મનું નિરૂપણ ત્રીજું થયું. હવે રમત એક બીજી બતાડું કે આ 15 ની 4 ચરણ ને ચોપાઈ આપણે કહીએ. પછી પાઠ પાય ભેગો કેરવા ચાલતો હોય. જોજો આજે ડેમો છે મારી સામે, એટલે ભેગો કેરવા તાલ ચાલતો હોય. તો આ દોહા છે એ જે તાલમાં ગવાઈ રહ્યો છે, અરે ચોપાઈ એ જે તાલમાં ગવાઈ રહ્યો છે એ જ તાલમાં દોહાનું સ્વરૂપ કહું કે દોહામાં પહેલા 13 માત્રા, પછી બીજા ચરણમાં 11 માત્રા. તો 13 અને 11 કેટલા થયા? 24. 24 થયા ને, 13 અને 11 એટલે 24 થયા. હવે જો એને ચોપાઈમાં બેસાડવું હોય તો 6 માત્રા ખૂટે. 6 માત્રા ખૂટે. તો સિયા રામ ભેગું કરો ને તો આ 6 માત્રા એમાં ઉમેરાઈ જાય. આ 6 માત્રા એમાં ઉમેરાઈ જાય. અને આ ઉમેરાઈ ગયા પછી કેરવા તાલ તૂટતો નથી. વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ નિર્વિગત વિનોદ સિયા. આ 6 ભેળવી દો એટલે પાછું 15 દૂ 30 નું સ્વરૂપ થઈ ગયું. વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ સિયારામ. સોજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કે ગોદ સિયારામ. પાછું ચોપાઈ નું સ્વરૂપ થઈ ગયું. પ્રેક્ટિકલી આપણામાંના કેટલાય બધા ભાઈઓ બહેનો જે રામચરિતમાનસના અખંડ પાઠમાં અને સુંદરકાંડના પાઠમાં બધા જાતા હોય છે, એ સરળ રીતે આમાં જોડાઈ ગયેલા છે. એટલે આ 6 માત્રા બીજી ઉમેરી દો તો દોહાને ચોપાઈ બનાવી દીધી. હવે સોરઠાને દોહો પેલા બનાવો. સોરઠાને પેલો દોહો બનાવી દો. તો સુંદરકાંડનો દાખલો દઈ દઉં. કપિ કરી હૃદય વિચાર દિનની મુદ્રિકા ડારી તબ જનુઓ શોકંગાર દિન હર્ષી ઉઠી કર ગયો.
હવે અહીંયા સોરઠાને પેલા દોહો બનાવવો હોય તો પેલા 13 માત્રા બોલી જાઓ અને પછી 11 બોલો. તો અહીંયા પ્રેક્ટિકલી ઈ છે કે કપી કરી હૃદય વિચાર એમ નહીં બોલવાનું. દીની મુદ્રિકા ડારી તબ કપી કરી હૃદય વિચાર સિયારામ. તો આ દોહાનું સ્વરૂપ થઈ ગયું. જનુ અશોક અંગાર એમ નહીં બોલવાનું. દિન હરસી ઉઠી કરે કર ગયેવું જનુ અશોક અંગાર સિયારામ. પાછું પેલા સોરઠાને દોહો બનાવ્યા પછી એમાં સિયારામ ભેળવી દો એટલે પાછી ચોપાઈ થઈ ગઈ. આ રચના છે એમાં જાદુ જ છે, કારણ કે લખવાની લહ્યા કથા અને ભક્તિ રસ. લહ્યો જોતો જ નથી આપે તો કથા કોણે કરી એ મારે કાલ કેવું છે. આના જ આધારે જ આપણે સ્પષ્ટ કરીશું. આપણે આજે પ્રેક્ટિકલી દોહા ચોપાઈ સોરઠા છંદ નું સ્વરૂપ જોઈ લીધું અને આ ટૂંકું જ છે. તો એના માટે કહું કે આપણા આ પાર્થ ને મહેશભાઈ 2 જણા છે ને એ વિશારદ થયેલા છે અને આ ભાઈ તાલમાં બહુ હાલે છે. એટલે આ દોહાને ચોપાઈ બનાવી સિયારામ અને ઈ લોકોને કેરવા ક્યારેય પાર્થ તૂટતો નથી. કેરવામાં આખું રામચરિતમાનસ ગવાઈ જાય છે. આ સામાન્ય વસ્તુ છે. એટલે પરબ્રહ્મ નિરૂપણ તો છે જ, શબ્દ બ્રહ્મ નિરૂપણ પણ છે જ, અને ત્રીજું નાદ બ્રહ્મ નિરૂપણ છે. તુલસીદાસજીને તો નિમિત્ત બનાવ્યા છે આપણી જેમ. આપણે ભેગા કર્યા ને આજે નિમિત્ત છીએ ને, અને અજબ ગજબની કૃપા કે જેને લીધે આપણે ભેગા થઈએ છીએ. ઈ એમ વિચારે છે કે જેના ક્યાંય ખૂણે ખાચરે કીડી મકોડા જેવો જીવ રામ દરબારીનો હશે એને જ અહીં ભેગા કરો. આમાં સાહેબ ને તો કોટી કોટી વંદન છે, પણ જે રામ દરબારીઓ આવે છે એને ખૂબ હૃદયપૂર્વકના વંદન છે કે રામ દરબારીઓ કંઈક ભેગું લઈને આવ્યા છે. તો આ 3 બ્રહ્મ નિરૂપણ ત્રણેયને બ્રહ્મ જ કહેવાય. જો ઈ મેં એક દિવસ કીધેલું અને આ પાર્થે મને બહુ મોટા માથામાં માર્યું હતું. એ મેં બધાની વચ્ચે કહી દીધું કે સપ્તસુરણ 3 ગ્રામ. આ ગ્રામ શું છે? 49 કોટી તાણ ગુણીજન સબ કરત ગાન નાદ બ્રહ્મ જાતે. એ નાદ બ્રહ્મ ગુણીજનો આપનું ગાન કરે છે તો હું એને પ્રણામ કરું છું. આ એટલે એનું નામ નાદ બ્રહ્મ જ છે. એટલે આ 3 બ્રહ્મનું નિરૂપણ છે. એનું નામ જ રામચરિતમાનસ. ખાલી બાહ્ય અર્થ. હવે ઈ થોડુંક કહી દઉં. તમે મને બીજો રસ્તો બતાવ્યો. તો સ્વયં બ્રહ્મ તો રામ છે જ, એ તો આપણે જાણી લીધું.
તુલસીદાસજીએ લખ્યું છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનગુણ શ્યામા નિજાયુધ ભુજચારી ભૂષણ બનવાલા નયન વિશાલા શોભા સિંધુ. હવે અહીંયા માં પોતે કહે છે, તો પેલો અહેસાસ તો એને જ થઈ ગયો. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે આ મમ ઉર્સો બાસી યહ ઉપહાસ. ઉપહાસ છે, મસ્કરી છે. મમ ઉર્સો બાસી યહ ઉપહાસી સુનટ ધીરમતી થિર ન રહે. બ્રહ્માંડ નિકાય, નિકાય એટલે સમૂહ. તો એક બ્રહ્માંડ નથી, 14 બ્રહ્માંડ. આ તો આપણે આમાં પૃથ્વી આટલો એક કણ છે. આવા તો જેમ હનુમાનજી મહારાજે કીધું ને કે દ્વાદશ અર્ક મંડળ કરણની ચૂરણ કરું તો 12 તો સૂર્ય મંડળ છે. તો આ બ્રહ્માંડ નું સ્વરૂપ કેવું હશે? તો અહીંયા માં કે છે કે બ્રહ્માંડ નિકાય, આ બ્રહ્માંડના જે સમૂહ છે ને, અને નિર્મિત માયા, એ તો તમારે માયાથી બધા નિર્માણ થયેલું છે. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. આપના એક એક રોમ છે ને એ તો વેદ છે, સ્વયં પ્રગટ થયેલા છે. એ તો આપના ક્યાં વેદની પછવાડે કોઈનું નામ છે? કોણે લખ્યા છે? નથી. તો કે છે કે રોમ રોમ પ્રતિભેદ કહે. તો આ વસ્તુ શું બતાડે છે કે આવા બ્રહ્માંડનું જે સ્વરૂપ છે એ જ સ્વયં ઠાકુર છે. લક્ષ્મણજીને આપણે નિમિત્ત શબ્દ બ્રહ્મ પર જાઉં છું જલ્દી. મારે જલ્દી નથી પડી. એટલે આપણે ગઈકાલને વાયદો કર્યો, અમે હવે 2 દિવસ કઈ બોલવાનું નથી. તમને ને કૃષ્ણ કથા. હા, પણ ઈ બેન મારે તો કોર્સ ક્યાં પૂરો કરવો છે? નહીતર તો સાહેબ બીજી વાર કોર્સ પૂરો કરી નાખો ને તો સાહેબ આવતે વર્ષે નહીં બોલાવે. આખું સાંભળી લીધું બધું, પણ મને આખું ક્યાં ખબર છે? મને કઈ આવડતું જ નથી. લક્ષ્મણજીએ જયારે ભરતજી ને શત્રુઘ્નની સેના લઈને જાય છે ત્યારે ક્રોધમાં એક શબ્દ વાપર્યો છે, મને આમ ઓછો ગમ્યો. એને કીધું કે ભરતના નાના ભાઈને. બિચારો કેવો ભરતના નાના ભાઈ નહીં. ભરતનો નાનો ભાઈ તો તારો નાનો ભાઈ નથી ભાઈ. ક્રોધ કેવો છે? શબ્દ પ્રયોગ જ્યાં તમે જે કહો શબ્દ લક્ષ્મણ, ત્યાં આ શબ્દનો પ્રયોગ. ભરત અહીંયા બે વસ્તુ છે કે ભરતજી ચતુરસંગીની સેના સાથે ચિત્રકૂટ આવ્યા. આ પ્રસંગ આપને કેવો છે ને, હવે આ તો ઢગલાબંધ તો વિવેકનું પ્રમાણ દીધું તુલસીદાસજીએ. ક્યાં જાઉં? ભરત અનુજ એ છે ને એ શત્રુઘ્નજી માટે પ્રયોગ થયો છે, પણ હકીકતમાં શું છે કે જ્યાં ઠાકુરની ઓળખાણ આપવી છે, ઠાકુર કોણ છે એની જ ઓળખાણ આપવી છે, તો હું આપને એક જ વસ્તુ કહું કે આપ આ વ્યક્તિ છો. આજે કહી દીધું ને કે આ વૈદ લોકો, આ ડોક્ટર લોકો મને બહુ ડરાવે છે. તો મારે આપની ઓળખાણ આપવી હોય તો મારી પાસે સાધન શું છે? કોઈ ચિત્ર છે? મને પીછી, કાગળ, રંગ આ કાંઈ મને આવડતું જ નથી. મારે બોલવું પડે
કે આ ડોક્ટર માલતીબેન, આ ડોક્ટર માત્રવડિયા સાહેબ કે આ ડોક્ટર ઘેટિયા સાહેબ, એના માટે મારે શબ્દો જ બોલવા પડે. એના સિવાય બીજી કોઈ ઓળખાણ આપી જ નથી. બરાબર. હવે શું કહેવા માંગુ છું કે શબ્દથી જેની ઓળખાણ આપણે મેળવી શકીએ, તો અગાઉ કહી દીધું કે શબ્દ સ્વયં બ્રહ્મ છે. બરાબર. તો શબ્દ સ્વયં બ્રહ્મ જ છે, તો ઓળખાણ માટે જ આનો અવતાર છે. નહીં તો ઠાકુર તો મૂંગા છે. કૃષ્ણ અવતાર જેવું નથી, ઈ પોતે કરે ને પોતે બોલે ને બધું પોતે જ કરે. બિચારા બલરામજીને કોઈ હિસ્સો આપ્યો જ નહીં, મોકો જ ના આપ્યો. એમ તો ઠાકુર મૌન છે. મર્યાદા પુરુષોત્તમની કથા છે. ઠાકુરને કાંઈ બોલવાનું જ નથી, તો બોલવા માટે કોણ છે? એટલે મને એટલો બધો આ ચરિત્ર ઉપર ઉભરો હતો. એક રામાયણની અંદર એવો ઉલ્લેખ છે કે આપણે એવું માનસમાં નથી ઉલ્લેખ આપ્યો કે ભાઈ લક્ષ્મણજી ઉર્મિલાજીને મળવા ગયા છે, નથી આપ્યો. મૂકો, આ ચરિત્રને બહુ ઢાંકીને રાખ્યું. એટલે એવું માનશો નહીં કે આ અન્યાય છે. શ્યામ સુંદર રામાયણની અંદર આ એક પ્રસંગ છે. લક્ષ્મણજી સ્વયં મળે છે ઉર્મિલાજીને. માને પગે લાગ્યું, પણ માને પગે લાગવા ગયા ત્યારે ચિત્ત તો તુલસીદાસજીએ લખ્યું છે કે ઠાકુર પાસે છે, કે આ કોઈ લાગણી વશ થઈને એમ તો નહીં કેમ કે તારું તો વનવાસની જગ્યાએ ક્યાંય નામ જ નથી, એટલે તાર જવાની જરૂર નથી. તું જાય તો હું શું કરીશ? પણ એને તો કહી દીધું, અવધતમાં જहाँ રામ નિવાસુ, ત્યાં જ અયોધ્યા છે જ્યાં રામનો નિવાસ. અવધતમાં જहाँ રામ નિવાસુ, તહી દિવસ જहाँ ભાનુ પ્રકાશુ, જ્યાં સૂર્યોદય હોય ત્યાં જ દિવસ કહેવાય. સૂર્યોદય નથી આમ દિવસ. તો જાઓ, બડે ભાગ ભાજન ભયવું, બહુ મોટા ભાગ્યનું પાત્ર બન્યા છો. બડે ભાગ ભાજન ભયવું, મોય સમેત વલી જાઉં, હું તમારા ઉપરથી વારી જાઉં. તમે બહુ મોટા ભાગ્યનું પાત્ર બન્યા છો. મોય સમેત બલી જાઉં, જો તુમરે મન છાંડી છલ, કિન રામ પદ ઠામ. કોઈ કપટ છળ છોડી દીધા પછી તમારા મને, તમારા ચિત્તે રામચંદ્રજીના ચરણ કમળમાં ઠેકાણું મેળવ્યું હોય તો તમે જાઓ. એટલે આમાં પણ આ એક પ્રસંગ એવો છે કે આ શ્યામસુંદર રામાયણની અંદર આવું લખ્યું છે. ઉર્મિલાને કહે છે, ઉર્મિલા પણ ઉર્મિલા ન કીધું, ઉર્મિલા વિદા કરો. હે ઉર્મિલા હૃદય મેળવીને મને વિદાય આપો. अवसर मिला है सेवा धर्म का, સેવાનો અવસર મળ્યો છે તો હે ઉર્મિલે મને ઉર મિલાવી અને રજા આપો. આટલું જ કીધું. પછી ઉર્મિલાજી સામેથી કહી દે છે બધું. આપણને એમ થાય ને કે પણ
જો મારી મોટી બહેને આવતી જ હોય રામ ભેગી તો પછી મને શું વાંધો છે? નહીં લઈ લ્યો. એનો રક્ષણહાર એનો પતિ છે તો તમે તો છો જ. કારણ કે જન્મ સખા નિશાચર જે તે લક્ષ્મી હને નિમિષમાં તે તમે તો છો જ. એને શું કીધું કે કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પતિ સેવા કરવા જાય અને પત્ની સાથે જાય? સેવકની સેવા ધર્મ છે શું? તો કે સેવકાઈ. સેવકનો સેવા ધર્મ સેવા કરવી એ જ છે. જો તમે મને સાથે લઈને જાઓ અને મારા કોઈ પણ પ્રકારના આકર્ષણમાં તમારું મન લાગે તો તમારો સેવા ધર્મ ચૂકાઈ જાય. એટલે તમે જાઓ. આ પછી અત્યારના મને બહુ નથી ખબર એનું નામ, પણ એક કવિએ લખ્યું જ છે કે કાષ્ટની પૂતળી તમે હાથમાં પકડી હોય અને એને છોડી દો તો પડી જાય ને નીચે. હાથમાં પકડી હોય કાષ્ટની પૂતળી તો એને તમે છોડી દો તો નીચે પડી જાય. ઉર્મિલાજીએ લક્ષ્મણજીએ જેવો વાંસો વાળ્યો ઉર્મિલાજી આમ પડતું મૂકી દીધું. એટલે આવી કેટલી બધી વસ્તુઓ ભેગી થઈ ત્યારે મને આનું નામ શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ આને કહેવાય કે એ હવે સાબિત કરવા નીકળ્યા છે. હવે એને આપણે ચતુરંગીની સેના પાછા ત્યાં આવી જાય છે. ચતુરંગીની સેના લઈને ભરતજી આવે છે ત્યારે એમ કીધું કે પાછલો રોષ બધો અહીંયા આવે જાહેર કરી દો. અત્યાર સુધી ક્યાં સુધી મનને મારીને જીવવાનું છે? રામનો એક તો નાનો ભાઈ છું હું, અને પાછું મારા હાથમાં ધનુષ બાણ. આ બધાને કરી નથી સમય ગમે તે આવે એમાં શું છે? ઠાકોરના મનમાં જો બહુ સરસ ગાંધીભાઈ અહીંયા વિવેક બતાડ્યો છે તુલસીદાસજીએ કે ઠાકોરના મનમાં ખૂબ ખળભળાટ થઈ ગયો કે હવે આને રોકાય નહીં. આનું નામ કથા આ બીજી વાર ના હોય. બીજી વાર ના હોય. પી જ લ્યો. આપણે બધા પેટ ભરી ભરીને પી જ લ્યો. હવે ઠાકુરને એમ થઈ ગયું કે આને કેમ કરીને રોકું? કે ભાઈ શાના માટે આવી ગયો છે? પણ આકાશવાણીએ અહીં માર્ગ કરી દીધો. એમ સરળતા કરી દીધી. શું કે છે? ભાઈ ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર, તમારા બળ બાહુબળ, તમારી મન ચિત્ત વૃત્તિ એને કોઈ પહોંચી શકે એમ છે જ નહીં. તમે તો તમે જ છો. પણ હવે અહીંયા થોડાક શાંત થઈ જાઓ. આ સાંભળ્યું અને લક્ષ્મણજી એકદમ વીરરસનું સ્વરૂપ હતું ને, થોડાક શાંત થઈ ગયા. બોલી તો નાખ્યું ચાલ્યું, બોલવું તું એટલે, પણ એને વાચાળ ન કહેવાય એવો કોઈ દિવસ. વાચાળ કહેવાય ઠાકુર સ્વયં જેનાથી ડરે છે ને એ જ શબ્દ બ્રહ્મ છે. ઠાકુર બે જ વ્યક્તિથી ડરે છે. કાંઈ પણ પ્રસ્તાવ મૂકવો હોય કે કામ સોંપવું હોય કે કઈ ચરિત્ર કરવું હોય એમાં બે જ વ્યક્તિનો ડર છે. એક લક્ષ્મણજી અને બીજા હનુમાનજી મહારાજ. પણ આ
એવા છે બે કે અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલસ્ય વર્જિતમ. આ બેયના સંકલ્પ શું છે? તો કે ઠાકોરને જે ગમે છે એ જ મારો સંકલ્પ. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જિતમ. અને ઠાકોરને નથી ગમતું એ છોડી દેવું. છતાં ઠાકોર એનાથી ડરે. ઠાકોર અહીંયા ચૂપ છે. હવે આકાશવાણી થઈ અને લક્ષ્મણજીનો આંખમાં જે જબરજસ્ત ક્રોધ હતો એ થોડોક શાંત થયો તો વિવેક તુલસીદાસજીએ શું બતાવ્યો કે હવે ઠાકુર કહે છે કે પરતન હોય રાજમજ વિધિ હરિ હર પદ પાય કબહુ કી કાંચી સિક કરની છીર સિંધુ બિનસાય. પરત હે આ કેવું છે? ઠાકુર હવે બોલે છે કે ભરત ન હોય રાજમદ. ભરતજીને રાજમદ હોય જ નહીં. વિધિ હરિ હર પદ પાય. બ્રહ્મા વિષ્ણુ કે મહાદેવનું સ્થાન મળે ને ભરતન હોય રાજમદ વિધિ હરિ હર પદ પાય કબહુ કી કાંચી સિક કરની છીર સિંધુ બિનસાય. એક મીઠાની કાકરી હોય એના દૂધના સમુદ્રમાં જો બોળી ગયો તો દૂધ, આપણે એમ કહીએ છીએ કે દૂધમાં મીઠું પડે તો દૂધ ફાટી જાય. પણ ભરતજી ઈ કોઈ વાટકીનું દૂધ નથી એમાં આટલી કાંકરી નાખો ને ફાટી જાય. આ તો દૂધનો સમુદ્ર છે. અયોધ્યાનું રાજ્ય તો મીઠાની કાંકરી છે. અયોધ્યાનું રાજ્ય તો મીઠાની કાંકરી છે અને આ દૂધનો સમુદ્ર છે. એને આનો રાજમત કોઈ દી હોય જ નહીં. તો આટલું ઠાકુર બોલે છે. હવે અહીંયા તુલસીદાસજીના વિવેકની વાત કરીએ. લક્ષ્મણજી આટલો બધો આક્રોશ કરવા માંડ્યા. ગુસ્સામાં જે કાંઈ કહેવું હતું એ કહી દીધું. આકાશવાણીને માધ્યમ બનાવ્યું તુલસીદાસજીએ. કેમ કે જો લક્ષ્મણજી શાંત થાય તો હું કઈ કહું. હેતુ શું છે? આપણે સીધી આપણી વ્યવહારિક વાતમાં આપણે શું સમજીએ? વ્યવહારિક વાતમાં આપણે એટલું જ સમજી શકીએ કે જો ઠાકુર તરત એને વાળે, ભાઈ બેસી જા ભરત જેવું કોઈ નહીં, આટલો બધો ગુસ્સો કરમાં, આ જરૂરિયાત નથી. આ ભરતન હોય રાજમદ વિધિ હરિ પદ પાય ઈ દોહો પછી લખાણો છે, આકાશવાણી પછી. પણ જો આ દોહો ઠાકુર આકાશવાણી પહેલા બોલી ગયા હોત તો કદાચ આપણી વ્યવહારિક રીતભાત પ્રમાણે તમે હું મારો સંસાર છોડીને તમારા ભેગો હાલતો થઈ ગયો. આ ભરતની માએ આપણને વનવાસમાં કાઢી મૂક્યા અને છતાં તમે ભરતના વખાણ કરો છો. તો આ મેં કર્યું એ શું કહેવાય? આવું થાય ને. હું તો હાલી નીકળ્યો, એ તો રાજ મેળવી લીધું. આ એક વ્યવહારિક સુઝાવ છે કે તો હું તો તમારા ભેગો હાલી નીકળ્યો, તમે ભરતજી તોય ઉપર રહ્યો છો. આ અર્થઘટન આપણું તુલસીદાસજી એ જે ક્યાંય બહાર છે એ બધું આમાં છે. આના સિવાય જો આમાં નથી તો એ બીજે ક્યાંય છે પણ નહીં. આ રીતે અર્થઘટન અહીંયા એક જ વસ્તુ છે કે વિવેક પણ આમાં કેવડો જબરજસ્ત છે. લક્ષ્મણજીને આ કોઈ મોકો જ ન મળે આવું કહેવાનું.
એની પહેલા સ્પષ્ટતા આકાશવાણીમાં થઈ ગઈ. અને આકાશવાણીએ સ્પષ્ટતા કરી તો ઠાકુર હવે એમ થાય છે કે હવે એ સ્વસ્થ થયો છે તો હું એને કહું કે ભરતન હોય રાજ મદ વિધિ હરિહર પદ પાય કબો કી કાંજી સિક્કરની શીર સિંધુ બિનસાય. સરસ વાત ઈ છે કે રામચરિત માનસના અયોધ્યા કાંડની અંદર જેટલા દોહા છે ને જેટલા દોહા છે ને બધા આધાર સ્તંભ છે. કાંતિભાઈ એ બધા આધાર સ્તંભ છે. એક એક દોહો છે ને એની વચ્ચે વચ્ચે કથા પણ એક થાંભલા તો સામે પકડવા માટે રાખવા પડે ને. એટલે દોહા છે ને એ બધા એના આધાર સ્તંભ છે. આ શબ્દ બ્રહ્મને ઠાકુર પૂછે છે બા કે મને એક લૌકિક માનવ રાજા તરીકે મને કેટલો રોવડે સુઈ ગયો. આટલા ખાલી 4 દોહાની અંદર લંકા કાંડમાં 54 દોહાથી 61 દોહા સુધી કાંતિભાઈ 54 દોહાથી 61 દોહા સુધી લક્ષ્મણ મૂર્છાનો પ્રસંગ આવ્યો છે. આટલું જ છે. અને એમાં છેલ્લો જી 59મો દોહો જે આવે છે એમાં એટલાકની અંદર તો કેટલા બધા સંકેત આપી દીધા. આ કથાનકનો બૃહદ આકાર ન બને માટે જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં એક એક ચોપાઈ લખીને જો તમને તેવું બંધુ પીછો હું પિતા બચન માનત નહીં હોવું. ઠાકુર એમ કહે છે કે જો મારો વિયોગ વનવાસમાં તારી સાથે થયો હોત એવી મને પહેલેથી ખબર હોત તો પિતા બચન માનત નહીં હોવું. તો પિતાનું ઓલું વચન માનત નહીં કે મન વનમાં નથી જાઉં, મારો ભાઈ ત્યાં વયો જાય તો મારે ક્યાં જવું. તો આ શક્ય છે કાંતિભાઈ? ઓહું કીધું ખાલી. જો જનત એવું બને બંધ પીછોહું પિતા વચન માનત નહીં ઓહું ઓલું વચન માનત જ નહીં. આ કયા વચનની વાત કરી? મારું નથી. એક વખત રાવણ આપણને ખબર જ છે કે મહાદેવનો પૂજારી છે અને અયોધ્યાના નગરની બહાર સરયુને કિનારે બહુ મોટું વન છે, એમાં કમળ વન છે. આને રાવણને મન થઈ ગયું કે આટલા સુંદર ઠાકુર જન્મ્યા છે એટલે એ સ્વર્ગીય ફૂલ તો છે જ, તો કે છે અહીંથી કમળ લઈને મહાદેવની પૂજા કરવી. લેવા આવે છે ચોરીથી, કોઈને ખબર ન પડે એમ ફૂલ બધા કમળના લઈને ભેગા કરે છે, જોઈ જાય છે પૂછ્યા વગર. આ કમળના ફૂલ લેવાની તમારી કઈ હેસિયત છે? પકડી લીધા, પકડીને એક બાજુ ઉભા રાખી દીધા. આને લઈ જાઓ, જે સજા કરવી હોય એ કરજો. મહારાજા દશરથને આ વાતની ખબર પડી કે ભાઈ આ તો લંકા નરેશ રાવણ છે અને એ તો મહાદેવનો ભક્ત છે અને બ્રાહ્મણ પણ છે અને પૂજા માટે કમળના ફૂલ લેવા આવ્યો છે. એટલે ઠાકુરને કહે છે ગુનેગાર તો છે જ, પણ તમે એને છોડી દો.
જવા દો, પૂજા માટે કમળના ફૂલ લઈ જવા દો. તો જો જનતે હું બનો બંધુ બીછો હું પિતા બચન માનત નહીં ઓહું. મને અહીંયા તમારો વિયોગ થવાનો છે એવી ખબર હોત ને તો હું એ વખતે રાવણને છોડત હતી. પિતા બચન માનત નહીં, દશરથ મહારાજાનું આ વચન હું માનત. વનવાસમાં આવવાનું વચન માનવાનું કઈ કારણ નથી. તો હવે તમે કહો કે આવું સાહિત્ય હોય, આવું સાહિત્ય સર્જન હોય, એટલે જ કહું છું રોજ રોજ જાજા થોઠા જાજી બુદ્ધિ જાદા વાજ વિચારે શું જડીબુટી તો આ રહી. સત્ય શિવમ ને સુંદર ગો આ છે બધું. આ શબ્દ બ્રહ્મ કે જેના માટે સ્વયં ઠાકુર આવો વિલાપ. તો અયોધ્યામાં પરત થયા પછી ઠાકુર એક વખત લક્ષ્મણજીને પૂછે છે કે બાપ આટલો બધો મેં વિલાપ કર્યો, તું સુઈ ગયો એટલી વારમાં, આ નાટક કરવાની તારે કઈ જરૂર હતી? એક સામાન્ય માનવી તરીકે મેં ખૂબ રુદન કર્યું. બાંદરા રીછડાને ઠાકુર કહે છે કે લક્ષ પ્રાણ તજે હમણી તજહી. લક્ષ્મણજી જો પ્રાણ છોડી દેશે તો હું પણ છોડી દઈશ. લક્ષ પ્રાણ તજે હમણી તજહી સિયા આપને છાંડી ગે હલ જઈએ. અમે બે ભાઈ અહીં સુઈ ગયા તો સીતાજી ક્યાં અયોધ્યા જવાનું છે? તો આ ઠાકુરનું રુદન હતું. અને અયોધ્યામાં પછી આ શબ્દ બ્રહ્મને પૂછે છે કે આટલું બધું મેં કહ્યું તો પણ તે તડકો ટાટ ગ્રહ ત્યાગ માં બાપ પત્ની બધાને છોડી દીધા. હવે એને હું શું નિજ જનની કે એક કુમારા તાતતા તુમ પ્રાણ અધારા. હું મારી માનો એકનો એક દીકરો છું અને એનો પ્રાણ આધાર તું છો. મારે શું કરવું, કોને શું જવાબ દેવા? મારા બાપ ઉઠીને મને શિખામણ દે, મારે શું કરવું? હું કયા મોઢે અયોધ્યા જાઉં? એટલે ઠાકુર અયોધ્યામાં લક્ષ્મણજીને પૂછે છે કે મારા બાપ મેં આટલો વિલાપ કર્યો, પ્રકૃતિ પણ રોવા માંડી. સૈન્યમાં તો ભયંકર કરુણાની લાગણી છવાઈ ગઈ, પણ પ્રકૃતિ પણ રોવા માંડી. એવડું રુદન મેં કર્યું તો તું શું કામ સુઈ ગયો તો? લક્ષ્મણજી કહે છે પ્રભુ શબ્દ બ્રહ્મ છે એ કોઈ દી બ્રહ્મની પરીક્ષા તો કરે જ નહીં ને કે તમને મારા માટે કેટલો પ્રેમ છે ને. આ નિર્ગાતીની શક્તિ હોતે છે. આમને શું અડે? કઈ જ નહીં. એ તો એક નિમિત્ત છે. તો ઠાકુરે એટલી પરીક્ષા નથી કરવા માંગતા કે આ શબ્દ બ્રહ્મ છે એ જાણે મારા માટે કે ભાઈ ઠાકુરને મારા માટે કેટલી લાગણી છે એ જાણવું નથી એને કઈ, અને એ નથી જાણવું. પણ અહીંયા શું કહેવા માંગે છે? એટલે વિવેચકો હકીકતમાં એ વિવેચકો જે આપણે અત્યારના ગણીએ છીએ ને એ વિવેચક નથી.
એના હૃદયમાં રામ ભક્તિ છે, ઈ સાચા વિવેચકો છે. આના વિવેચક કોઈ હોય? ઉપાસના ન કરી વસ્તુ એને કેમ વિવેચક? એને વિવેચક કેવા કહેવાય? એને સાહિત્યકાર કહેવાય. એને સાહિત્યકાર કહેવાય. રામે આમ કીધું, નાને આમ કીધું. અને બહુ બહુ તો ભાષાની કઈક તુલના કાઢે કે ત્રુટિઓ કાઢે, આ વિવેચક, આ ઈ નથી. અહીંયા તો મેં પહેલે દિવસે કબૂલ કરી લીધું છે કે આમાં જે છે એ તદ્દન 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 સત્ય છે જ છે. આમાં આમ કેમ લખ્યું એ આપણી અજ્ઞાનતા છે, આપણને ખબર નથી. અને જ્યારે આપણને એની ખબર પડે ત્યારે આનો તો સુજવ આમાં જ છે. મારા બાપ કેમ સુઈ ગયો ત્યારે લક્ષ્મણજી કહે છે, 14 વર્ષનું જેને બ્રહ્મચર્ય પાળ્યું છે, 14 વર્ષ સુધી જેને અન્ન ત્યાગ કર્યો છે, 14 વર્ષ સુધી જેને નિદ્રા ત્યાગ કર્યો છે, આ લક્ષ્મણજી છે. ખુલાસા આમાં નામાં, પણ જેને હૃદયથી માન્યું છે ને એ જ કહી શકે. ઈ જવાબ આપે છે હવે પ્રભુ કે મેઘનાદને જો મારવો હોય તો આ 3 વ્રતની તો જરૂર જ હતી. અને કેવા કેવા સંકેત આપી દીધા છે કે મેઘનાદ મર્યો ને તો એમ કહે છે કે એનું શરીર પૃથ્વી ઉપર પડવું ના જોઈએ, નહીંતર તો પ્રલય થઈ જાય. તો લક્ષ્મણજીએ જે બાણ માર્યું ને એનાથી મેઘનાદનું મસ્તક સીધું ઠાકોરની છાવણીમાં ગયું. અને ગીરધર ગ્રંથમાં લખ્યું છે કે સરબ નામના વાનરે એને કેચ કર્યો. આકાશમાંથી નીચે પડવા દેવાય જ નહીં ને. જો બધાય સંગે આમાં લેખા જ છે આ કે નીચે પડવા ન દીધું. પછી બીજો સંકેત કાંતિભાઈ આપ્યો છે કે હનુમાનજી નિકુંભળા દેવીના મેદાનમાંથી મેઘનાદના શરીરને ખભે ઉચકીને લઈ આવ્યા છે અને લંકાના દરવાજે લટકાવી દીધું. જુઓ, શરીરને નીચે પડવા દીધું. સ્વયં શબ્દ બ્રહ્મ છે એ હવે શું કહે છે? પ્રભુ ઈ કામદેવનો અવતાર હતો, ઈ કામની નગરી હતી. એના બાણની કે કોઈ પણ વસ્તુની મને અસર થાય ને મારા મનમાંથી કોઈ પણ મોહ જાગૃત થાય તો ઈ મરશે નહીં. અને એટલા માટે મેં કાંઈ ન કર્યું, સમાધિ લાગી ગઈ. કુટસ્થ, આ કુટસ્થ શબ્દ ગીતાજીનો છે. તો કુટ એટલે બ્રહ્મરંધ્ર. લક્ષ્મણજીના પ્રાણ ક્યાં ગયા, શું, એ બધી ચર્ચાઓને આપણે સ્થાન નથી આપવું, પણ કુટ એટલે બ્રહ્મરંધ્ર. આ બ્રહ્મરંધ્રમાં સ્થાપવું પ્રાણને, એનું નામ કુટસ્થ. લક્ષ્મણજીએ પોતાના પ્રાણ આ કામદેવની સામે બ્રહ્મરંધ્રમાં સ્થાપી દીધા કે એની કામની કોઈ પણ માયા માને સ્પર્શ ન કરે. આટલા માટે પ્રભુ આપને રુદન કરવું પડ્યું, પણ મેં આ સ્થિતિ એટલા માટે ઊભી કરી
આ શબ્દ બ્રહ્મ. શું કહેવું? પ્રભુ અહીંયા બોલે છે કે પિતાજીનું વચન પણ ન પાડે. એ આખો બીજો જ સંદર્ભ કોઈ એમને નથી. હે? પ્રભુ રામચંદ્રજીએ કીધું ને કે પિતાજીનું વચન પણ ઉલ્લેખી નાખો, ઉલ્લંઘન કરો, પછી તમે એનો ખુલાસો કરો કે કયું વચન. એક જ વસ્તુ પ્રણામ કરીને વારંવાર કહું છું રામ દરબારીઓને કે નથી, મને નથી ખબર, આમાં વાંક નથી. વાંક આપણો છે, આપણી અજ્ઞાનતા છે. હવે મારે આજે તો બીજી જ વાત કરવાની હતી, કારણ કે કાલે રામચરિત માનસ ઉપર આપણે જવાનું છે. માનસનું તો આજે તો ખાલી ઉપર છેલ્લી વાત કરી, પણ રામચરિત માનસમાં આપણને અંદર બિરાજમાન છે ઠાકુર, એના આપણે દર્શન કરીએ છીએ. પણ કોઈ દી અહીંયા આવીને ઉભો રહ્યો અને આપણી સાથે વાર્તાલાપ કર્યો એવું થયું છે? નેવર. ગુરુદેવ આપણને વારંવાર એના પરચા બતાડે છે, પણ જ્યારે ગુરુદેવ અત્યારે તો નથી, પણ એના ઓરા, એની આભાઓ આપણી સાથે છે જ છે, અને આ એના વગર તો આ કઈ શક્ય જ નથી. પણ ઠાકુર અને ગુરુદેવ એ આપણા માટે તીર્થ જ છે. ગુરુદેવ પણ આપણા માટે તીર્થ જ છે, અને ઠાકુર પણ આપણા માટે તીર્થ જ છે. પણ જ્યાં જઈએ ત્યાં આપણે અહીંથી એકલું ન જવું એટલે ગેટિયા સાહેબની ગાડીમાં લેવાના અને પછી હરિચરણદાસજી મહારાજના દર્શન કર્યા. એ તો બહુ સ્વાભાવિક અને સાચી જ વસ્તુ છે. એકલા ડ્રાઈવ કરવું ને એને વાતો કરતા કરતા જવું, એવું જ છે. અમસ્તી કહું છું. હવે તો આ ગુરુ છે એ જ્યાં સ્થાને એના સાદ્રશ, એનું સાક્ષાત સ્વરૂપ આપણને અહેસાસ કરાવે છે, પણ એનું સાક્ષાત સ્વરૂપ જોવું હોય અને મળવું હોય તો ગુરુ જ્યાં છે ત્યાં જ જવું પડે. જેમ તીર્થરાજ છે, તીર્થરાજનું આવાહન કરીએ મનથી રોજ સ્નાન કરતી વખતે, પણ તીર્થરાજના દર્શન કરવા હોય તો આપણે તીર્થરાજે જવાનું છે. ખુદ મંગલમય સંત સમાજ જીવ જગ જંગમ તીર્થરાજ તુલસીદાસીએ લખ્યું છે. જો પરબ્રહ્મનું વારંવાર બધા વિવેચકો લખે છે કે આ પરબ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ જ છે, વાંગમય સ્વરૂપ, ભાષાનું અક્ષર દેહ છે, તો સાચો જંગમ તીર્થ કયો કહેવાય? આ ક્યાંયથી સાહેબ ને મન થઈ ગયું કેનેડા જાવ તો ભેગા તો થઈ જવાય, બહાર નથી કરતું. તો ગુરુ અને ઠાકુર યથાસ્થાને બિરાજે છે, પણ આ તો હાથમાં લઈ લઈને ફરો છો, આનાથી વિશેષ જંગમ તીર્થ બીજું કયું હોય કાંતિભાઈ? આ સાચું જંગમ તીર્થ છે. આમાં ગુરુની વંદના તો જેટલા ઋષિ મુનિઓની કથા છે એની સાથે સાથે જોડાયેલી છે, એટલે ગુરુ વંદના તો છે. ઠાકુરની ગુરુ ગણ્યા છે, બધાની ગુરુ વંદનામાં છે જ છે.
પણ હું એમ કહું કે આ બોધ પાઠ કે જે કાંઈ છે એ આપનાર કોણ? આ શબ્દ બ્રહ્મ. આના થકી મળ્યો ને. હમણાં બેન ગુરુ વંદના કરશે, એ ક્યાંથી આવ્યું? લખીને લઈ આવ્યા અને એને શબ્દો આપણી સામે ખુલ્લા પાડ્યા, તો આપણને આ ગુરુ વંદનાનો અહેસાસ થયો. અને એ આમાં લખેલું છે, દેટ ઇઝ વાય આપણે સ્વીકારીએ છીએ. તો આનો અર્થ એક જ કહેવાય કે જે કાંઈ માનો ને એ આ જ છે. આ ગુરુ નહીં, પરમ સદગુરુ પણ આ જ છે. ગુરુ નહીં પણ પરમ સદગુરુ પણ આ જ છે. એટલે આજે એમના મેં ઘણો લાંબો સમય લીધો. હવે આજે મારે એક સરસ વાત કરવાની હતી, મહેન્દ્રભાઈને ખુશ કરવા અને બધાની વચ્ચે જાહેર, બધાની વચ્ચે વહેંચણી કરવા. વહેંચણી કાલ કરીશું અને ટૂંકમાં જ કરી દેશું. આજની કથામાં બધા રામ દરબારીઓને મારા ખૂબ હૃદયપૂર્વકના પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. श्यावर रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सरस्वती महाराज की जय, श्री सद्गुरुदेव भगवान की जय। ओम